વડોદરામાં આજવા રોડ એકતાનગર ખાતે આવેલ ધર્મેશનગર સોસાયટીની સામે ડીપી આવેલું છે ને ગત રાત્રિના સમયે 8 વાગ્યાની આસપાસ તેમાં ફોલ્ટ સર્જાયો હતો ત્યારે સ્થાનિક લોકો જે છે તેમના દ્વારા જીબીમાં કોલ કરવામાં આવ્યો હતો। જીબીના માણસો આવી અને કામગીરી કરી ગયા હતા, પરંતુ થોડાક જ સમયમાં ફરી એક વખત ફોલ્ટ સર્જાયો અને તેમાં ધડાકા સાથે ડીપીમાં આગ લાગી હતી, જેના કારણે સ્થાનિક લોકો દ્વારા ફરી એક વખત જીબીમાં કોલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમ છતાં પણ જીબીમાં ફોન રિસીવ ન કરવામાં આવ્યો। મોડી રાત સુધી તેમને ફોન કરવામાં આવ્યો અને ત્યારબાદ ત્યાંના સ્થાનિક લોકો ગભરાઈ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ને ત્યારબાદ જીબીવાળા આવ્યા હતા। ખૂબ જ મોડા જીબીવાળા આવ્યા હતા અને આખી રાત તેમને લાઇટ વગર રહેવું પડ્યું। વહેલી સવારે આ જે ફોલ્ટ છે તેમાં કામગીરી કરવામાં આવી ને ત્યારબાદ લાઇટ આવી હતી। હવે જીબીની આ જે કામગીરી છે તેના કારણે ત્યાંના સ્થાનિક લોકોને આખી રાત તેઓ આવી ગરમીમાં લાઇટ વગર રહેવાનો વારો આવ્યો હતો।